નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે લોકસભા ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। માર્ચના પહેલા સપ્તાહમાં ભાજપની પહેલી યાદી જાહેર થઈ શકે છે। ભાજપ ઉમેદવારોની પહેલી યાદી આવી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો અનુસાર આજે માહિતી સામે આવી રહી છે। પહેલી યાદીમાં 100 ઉમેદવારો હોઈ શકે છે। પહેલી યાદીમાં 14 લોકસભા સીટો પણ शामिल हशे। सूत्रों अनुसार यूपी बीजेपी माटे फोकस स्टेट है। आ सिवाय तमिलनाडु, केरल, आंध्र प्रदेश, तेलंगाणा, कर्नाटक, पश्चिम बंगाल, पंजाब, जम्मू काश्मीर, ओडिशा और महाराष्ट्र की सीटों पण तेमां शामिल हशे। આગળ જોઈએ તો સ્ટંટબાજો સાવધાન થઈ જજો। આવા સ્ટંટ બની શકે છે તમારા માટે જોખમી। સુરતમાં જોખમી સ્ટંટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાની જે શક્યતા વ્યક્ત કરાઈ છે। ટુ વ્હીલર પર 2 લોકોના જોખમી સ્ટંટનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેઓ પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે। ऑनलाइन खरीदी करता पहला पण चेतजो, कारण के सोशल मीडिया पर रमकड़ा वेचवाना बहाने छेतरपिंडी करवामां आवी छे। सस्ता भावे रमकड़ानी लालच आपी 3500 થી વધુ લોકોને ઠગ્યા હોવાની માહિતી છે। માત્ર 389 રૂપિયામાં રમકડાની તેઓ લોભામણી સ્કીમ આપતા સુરતમાંથી 3 આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે। પોલીસની નજરમાં ન ચડે તેના માટે આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી। દર 2 દિવસે પોતાનો આઈડી બદલીને આરોપીઓ डिलीट कर देता। पुलिस फरियाद न थाय तेना माटे नानी रकमनी तेओ छेतरपिंडी करता वराछा पुलिसे गुनो नोंधीने 3 आरोपीओने दबोची लीधा छे। तो सूरत में आज थी केसरी रंगनी 50 नवी इलेक्ट्रिक बस दौड़शे। आधुनिक सुविधाओथी सज्ज नवी बसोनुं लोकार्पण करवामां आव्युं हतुं। महत्वनुं छे के सूरतमां अगाऊ अकस्मातोनी घटना छाशवारे बनती रहती होय छे, त्यारे सूरतवासीओने 50 नवी इलेक्ट्रिक बसनी भेट मळी छे। सूरतना लोकोनी सुविधामां हवे वधारो थशे। महानगरपालिकाए बसनी महत्तम स्पीड 40 થી 50 જેટલી રાખી છે। આ બસમાં મુસાફરોની ગતિવિધિ સાથેની જાણકારી મેળવવા 3 કેમેરા લગાડવામાં આવ્યા છે। બસમાં ફાયર સેફટીના સાધનો સહિત એમર્જન્સી બટન પણ મૂકવામાં આવ્યું છે, જેને લઈને બસ ડ્રાઈવર તાત્કાલિક બસ ઊભી રાખી શકે છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એરિયા વધી રહ્યો છે, તેને લઈને સુરતના લોકોને સુવિધા આપવા માટે સુરત મહાનગરપાલિકા સતત કાર્યરત રહે છે। ગઈકાલે દેશના વડાપ્રધાન નવસારી ખાતે આવ્યા હતા, ત્યારે 44,000 કરોડના લોકાર્પણ કર્યા હતા। તેમાંનું એક લોકાર્પણ છે સુરતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યા મુસાફરી કરવા માટે 50 કરતાં વધુ JBM કંપનીની ઇલેક્ટ્રિક બસો આપવામાં આવી છે। આ બસો ગણતરીના કલાકોમાં સુરતના રસ્તા પર દોડતી થઈ જશે, કારણ કે સુરતના રસ્તા પરથી દોડતી બસો અકસ્માતને લઈને ઘણી ચર્ચામાં આવતી હતી, ત્યારે સેફટી ફીચર્સથી આ બસો તૈયાર કરવામાં આવી છે। સૌથી મહત્વની બસ છે કે તમામ બસો ઇલેક્ટ્રિક છે। એક બસની કિંમત 1 કરોડ કરતાં વધારે છે, પણ જે પ્રકારે બસમાં સેફટી ફીચર્સ મૂક્યા છે, જેને લઈને સુરતમાં અકસ્માતોની જે ઘટના હતી તે ઓછી થઈ શકે। देखिए, जो हमारा अनुभव है सिटी बस ट्रांसपोर्टेशन में, बिकॉज हमारी करीब 8 स्टेट्स में आज की तारीख में बस चल रही हैं इंडिया में, वो सारे अनुभव को मिला के एक ये बस बनाई गई है, जिसमें काफ़ी सारे ऐसे फीचर्स ऐड किए हैं जो कि सेफ्टी फीचर्स जो आप बोल रहे हैं वैसा बोला जा सकता है, या फिर कन्वीनियंट फीचर्स जो पैसेंजर्स के लिए हैं। कैमराज हैं बस के अंदर, फ्रंट कैमरा है, डैशबोर्ड कैमरा, एक रियर कैमरा है, और इनसाइड पूरा 360 कैमरा है जो लाइव मॉनिटरिंग करता है और सेंट्रल GPS सिस्टम से कनेक्टेड है। तो बस के अंदर क्या गतिविधि हो रही है, बस कहाँ पर है, पैसेंजर इन्फॉर्मेशन सिस्टम, बस कब पहुँचेगी और कितने यात्री पैसेंजर हैं अंदर, वो सब डेटा रियल टाइम आता है। तो देखिए, यहाँ पर बस के साथ हम लोग जो ऑपरेशन है वो भी मैनेज कर रहे हैं। जो ड्राइवर्स वगैरह की ट्रेनिंग है वो हमने शेड्यूल की है, और काफ़ी पीरियोडिक टाइम पे वो ट्रेनिंग्स होती रहती हैं। બિલકુલ આ હતા કંપનીના અધિકારીઓ। હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે તમામ બસમાં એટલે કે મુસાફરો જ્યારે બસમાં બેઠા છે શું કરી રહ્યા છે તેને લઈને 2 કેમેરા લગાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો હોય છે ત્યારે ડ્રાઈવર કયા પ્રકારનું કામગીરી કરતું હોય છે, ફાયર સેફટીના સાધનો મૂકવામાં આવ્યા છે। ડ્રાઈવર ગાડી ચલાવતો હોય તે કેવી રીતે ગાડી ચલાવી રહ્યો છે તેને લઈને પણ તેના કહી શકાય કે સીટ ઉપર એક કેમેરો મૂકવામાં આવ્યો છે। તમામ વસ્તુ
વસ્તુ કંટ્રોલ રૂમથી જોઈ શકાય. ઇમરજન્સી બટન આપવામાં આવ્યા છે, એટલે કે બસમાં કોઈ જો મેડિકલ સિવાયની ઇમરજન્સી હોય તો એ ઇમરજન્સી અહીંયા દેખી શકાય છે. ખાસ કરીને બસમાં એ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે કે જો કદાચ કોઈક સિગરેટ પી અથવા તો ધુમાડા થાય તો કહી શકાય કે તરત જ આ બસ ઊભી રહી શકે. અને સૌથી મહત્વની વાત છે કે જ્યારે આટલું મોટું વાહન રસ્તા પર ચાલતું હોય ત્યારે બસની આગળ અથવા બસની પાછળ આવતા વાહનો જોવા માટેના ફીચર્સ પણ આ બસમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે ચોક્કસ સુરતમાં થતા અકસ્માત ઘટાડવા માટે અને સુરતના પેસેન્જરો વ્યવસ્થિત મુસાફરી કરી શકે તેને માટે સુરત મહાનગરપાલિકાએ 50 નવી ઇલેક્ટ્રિક બસો આજથી સુરતના રસ્તા પર દોડતી કરશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારીમાં નશાના કાળા કારોબારમાં આરોપીનું નવું કિમિયો સામે આવ્યો છે. નકલી પગમાં ગાંજો સંતાડી તે વેચાણ કરતો. વિકલાંગતાની આડમાં આરોપી નકલી પગમાં ગાંજો લગાવીને સંતાડતો હતો અને તે બાદમાં તેનું વેચાણ કરતો. જોકે નશાના કારોબારમાં આરોપીનો આ કિમિયો વધુ સમય સુધી ન ચાલ્યો અને પોલીસના હાથે તે ઝડપાઈ ગયો. પોલીસે કુલ 50,000 મુદ્દામાલ સાથે આરોપી વિપ્રેશ મોએ અને વાસુદેવ જોશીની ધરપકડ કરી છે. હાલમાં ગાંજાનો સપ્લાય કરનાર વ્યારાની મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ છે. ભાવનગરમાંથી વધુ એક વખત નશીલી સિરપનો જથ્થો પકડાયો છે. ભરતનગર વિસ્તારમાં આઈ મેડિકલ એજન્સીમાંથી આ સિરપનો જથ્થો ઝડપાયો છે. આઈ મેડિકલ એજન્સીને સીલ કરવામાં આવી છે. 579 નશાકારક કફ સિરપના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સિરપના જથ્થાનું વેચાણ કરતા હતા. અમદાવાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવે છે. રાજકોટના પેઢીમાંથી દાગીનાની ચોરી કરીને કારીગર ફરાર થયો છે. શ્રી પ્રભુ કૃપા અને ગોંડલના પ્રિયા નવનીત ગોલ્ડ નામની પેઢીમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરાયા છે. મનોજ શર્મા નામના કારીગરે 500 ગ્રામના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો હતો. એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સ્ટોન ફિટિંગ કરવા આપ્યું હતું 2 દિવસ કટકે એટલે એ અમને 3-4 દિવસમાં જમા કરાવી દેતો હોય. એ ગાળામાં એ લોકો જતો રહ્યો કારીગર વસ્તુ લઈને. અંદાજ 211 ગ્રામ જેવું સોનું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે. 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. રાજકોટની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી એમ્સના લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. પ્રધાનમંત્રી 24 તારીખે રાત્રે ગુજરાત આવશે, જ્યારે 25મી એમ્સના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. એમ્સના લોકાર્પણની સાથે તેઓ 48,000 કરોડના નવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે. રાજકોટથી 10 કિલોમીટર દૂર પરા પીપળિયા ગામમાં 201 એકરમાં 1165 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ 250 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ રહી છે, જ્યારે આગામી સમયમાં 750 બેડની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઈ જશે. આ સાથે 30 બેડનું આયુષ બ્લોક પણ ચાલુ થવાનું છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરના દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી 25 ફેબ્રુઆરી એમ્સનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. તેઓને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો રાજકોટ આવે તેવું અનુમાન છે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી દીધી છે. લોકો સરળતાથી સભા સ્થળ ઉપર પહોંચી શકે તેના માટે એસટી વિભાગે 1400 બસ ફાળવી છે, જેમાંથી રાજકોટ એસટીની 200 જેટલી બસ હશે. જોકે રૂટ કંટ્રોલ કરતા વખતે ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે. પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું.
જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ શહેરમાં જંગી સભાને સંબોધવાના છે, ત્યારે પ્રધાનમંત્રીની આ સભામાં લોકો સરળતાથી આવી શકે અને સભા પૂર્ણ થયા બાદ પોતાના વતન પરત ફરી શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ એસટી વિભાગ દ્વારા જે છે અલગ અલગ બસ ફાળવણી કરવામાં આવી છે. જેમાં વાત કરવામાં આવે તો જે છે આ બસની ફાળવણી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ ઓછી બસ જતી હોય તેવા કોઈ રૂટ કાપવામાં નથી આવ્યા. એવા રૂટ ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો છે કે જ્યાં બસની અવર જવર વધારે હોય, જ્યાંથી લોકોને એક રૂટ કપાય તો અન્ય બસ સરળતાથી મળી શકે એવા રૂટની પસંદ કરવામાં આવી છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ રાજકોટ શહેર ખાતે પણ જે છે પ્રધાનમંત્રીના આગમનને લઈને અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઉંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ છે. ખેડૂતોને આ વર્ષે નવા જીરાના 6,000 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ગયા વર્ષે 12,000 રૂપિયા હતા. ગત વર્ષે સારા ભાવ મળતા ગુજરાત સહિત રાજસ્થાનના મોટા ભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું. પરિણામે આ વર્ષે 1.5 ગણું જીરાના વાવેતર થયું હોવાનો અંદાજ છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં હજી પણ જીરાની આવકમાં સતત વધારો નોંધાશે અને જેના કારણે ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. જોકે જીરાના ભાવમાં નરમાશ આવ્યા બાદ ફરી તેજી જોવા મળશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે. જીરું હાલમાં 12,000ની આવક ચાલી રહી છે અને જીરું હાલ દડાના ભાવ છે 5700-5800 રૂપિયા અને સારા માલ 6,000થી 6500 રૂપિયા ભાવ ચાલે છે. આગામી દિવસોમાં જીરું હજી શિવરાત્રી સુધી તો ઘટવાની શક્યતા છે. શિવરાત્રી પછી આવકો અને લોકો સ્ટોકમાં જીરું મૂકશે, પછી ત્રીજી આવશે, હાલ નથી. ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળેલા છે એટલે આ વર્ષે જે ભાવ ઘટ્યા છે, ગત વર્ષે લગભગ 12,000 રૂપિયા આજુબાજુ જીરુના ભાવ મળ્યા હતા, એ ઘટીને અત્યારે 6,000 થયા છે. એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની પર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે. પણ આ જે ભાવ છે એમાં કદાચ 500થી 1,000 રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2023-24ના સુધારેલા તેમજ 2024-25ના બજેટને બહાલી આપવામાં આવે છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ કુલ 945 કરોડના બજેટને મંજૂરી આપી છે. બજેટની મંજૂર કરેલી રકમ પૈકી 17 કરોડની રકમ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળમાંથી બજેટ માટે ફાળવી છે. જોકે આ બજેટમાં તમામ સભ્યો તરફથી પોતાના મત વિસ્તાર માટે 11 લાખના કામો સૂચવવામાં આવ્યા હતા. તેવામાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલા કામને બજેટમાં સમાવાયું હોવાના કોંગ્રેસ તરફથી આક્ષેપો કરાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. સાથે જ તેમણે આગામી સમયમાં આ મુદ્દે કામગીરી થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી. એ લોકો ખોટા આક્ષેપ કરે છે, અમને પૈસા નથી મળતા. આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિદ્યા વિસ્તારને મળ્યા છે. ભાવનગરથી વિગતો આવી રહી છે. શિહોર પોલીસ સ્ટેશનમાં આપઘાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગઈકાલે રાત્રે દારૂના કેસ બાબતે અટકાયત કરવામાં આવી હતી. શિહોર પોલીસ સ્ટેશનમાં ઉપરના માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ઉપરના માળેથી પટકાતા તેનું મોત થયું છે. યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં દૂધ ભરેલું ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. ચોટીલા રાજકોટ હાઈવે પર ટેન્કર પલટ્યું હતું. ચાણપા ગામના પાટિયા પાસે ટેન્કર પલટ્યું હતું. આસપાસના લોકો સહિત મહિલાઓ ટેન્કરમાંથી દૂધ લેવા બોટલ, બેડા, ડોલ સાથે પડાપડી કરતી પણ જોવા મળી. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિના બનાવ સામે આવ્યા નથી. આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. 13 માર્ચ પછી તારીખોની જાહેરાત થઈ શકે છે. 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. મોટા અને મહત્વના સમાચાર આપણે જણાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. 13 માર્ચ પછી તારીખોની જાહેરાત થઈ શકે છે. તો 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.
મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને તમામ લોકો અત્યારે આ તારીખોની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે 13 માર્ચ પછી તારીખોની જાહેરાત થઈ શકે છે અને ક્યાંક એવી પણ વિગતો આવી રહી છે 7 થી 8 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે લોકસભા ચૂંટણીની તારીખોને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે 13 માર્ચ પછી તારીખોની જાહેરાત થઈ શકે છે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે લોકસભા ચૂંટણીને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર 7 થી 8 तबक्का चुनाव योजाई सके छे। संवाददाता विनीत कुमार हमारे साथ फोन लाइन पर जुड़ चुके हैं। विनीत, जिस तरह से ये जानकारी सामने आ रही है 13 मार्च के बाद तारीखों की डिक्लेरेशन हो सकती है और साथ में उसी के पहले मार्च के फर्स्ट वीक में बीजेपी अपने 100 उम्मीदवारों के नाम की घोषणा भी कर सकती है। हाँ जी, निश्चित तौर पर मैं आपको बताना चाहूंगा कि जिस तरह से चुनाव आयोग के सूत्रों के हवाले से जो हमें खबर मिल रही है उसके अनुसार 13 मार्च के बाद जो है वो कभी भी चुनाव की घोषणा जो है वो हो सकती है। इसको लेकर के सभी राज्यों का चुनाव आयोग के जो अधिकारी हैं वो लगातार दौरा कर रहे हैं, समीक्षा बैठक कर रहे हैं और उसके बाद ही जो समीक्षा बैठक जो है वो खत्म हो जाएगी। माना यह जा रहा है कि 13 मार्च के लगभग जो है वो समीक्षा बैठक जो है वो खत्म हो जाएगी और उसके बाद ही जो है चुनाव की घोषणा की जाएगी। एक बड़ी बात यहाँ पर मैं आपको बताना चाहूंगा कि वह चुनाव जो है वो 13 मार्च के बाद होंगे और इसके साथ ही साथ यह भी जानकारी मिल रही है कि 7 से 8 चरण में जो है वो चुनाव की घोषणा में हो सकती है, क्योंकि जिस तरह से सुरक्षा बलों की तैनाती में होती है, एक जगह से दूसरे जगह सुरक्षा बलों के मूवमेंट होता है, उसको ध्यान में रख करके चुनाव जो है वो फ्री और फेयर हो, इसको ध्यान में रख करके साथ ही साथ जो विभिन्न राजनीतिक दल होते हैं उन्हें चुनाव प्रचार का ठीक में से मौका मिले, इसको भी ध्यान में रख करके चुनाव आयोग जो है वो फैसला लेगी कि आखिरकार कितने चरणों में चुनाव करवाया जाए। लेकिन जिस तरह से हमें जानकारी मिल रही है और जिस तरह से पिछला अगर हम रिकॉर्ड देखें तो उसके अनुसार 7 से 8 चरण में जो है वो लोकसभा का चुनाव जो है वो इस बार हो सकता है। जी धन्यवाद विनीत जुड़ने के लिए। આગળ વાત કરીએ તો મોરબીના માળિયા હળવદ હાઈવે પર કાર સળગી હોવાની ઘટના સામે આવી છે। રોહિશાળા ગામ નજીક આવેલા અન્યારી ટોલ નાકા નજીક અચાનક જ કારમાં આગ લાગી। આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું સામે આવ્યું છે। આગના કારણે માળિયા હાઈવે જામ થયું છે। ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। गुजरात पुलिस ड्रग्स विरुद्धના અભિયાનમાં વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે। ડ્રગ્સ સામે ગુજરાત પોલીસની વધુ એક સફળતા સામે આવી છે। ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 50 કિલોનું 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે। 9 આરોપી પકડાયા છે। વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડા પાડીને આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સીલબંધ કવરમાં આ જથ્થો પકડાયો છે। ગીર સોમનાથના એસઓજી એડીપીએસની ટીમે આ ઓપરેશનને સફળ પાડ્યું છે। પોલીસના મતે ડ્રગ્સ કેસમાં 3 મુખ્ય આરોપી સહિત કુલ 9 આરોપીઓ પકડાયા છે। ડ્રગ્સ વિરોધની લડતમાં પોલીસની આ સફળતા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગીર સોમનાથ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। પાટણના રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો જે લાગ્યા છે, સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે। રામનગર વિસ્તારના લોકો સુવિધાઓથી વંચિત છે। સફાઈ, રોડ, રસ્તા આ સહિતની જે સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સોસાયટીના ગેટની બહાર આ બેનરો લગાવવામાં આવ્યા છે। કોઈપણ રાજકીય પાર્ટીએ વોટ માંગવા આવવું નહીં। અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે અમે કોઈને પણ વોટ આપવાનો નથી। અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ। અને મેં એમને સમજાવ્યા પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય અને ચાલુ સત્તાને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે, ન કે સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।